એકલવ્ય વિદ્યા સંકુલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6નો ગુજરાતી વિષયનું સેમેસ્ટર પહેલાંનો 7મું પાઠ ચેપ્ટર પગલે પગલે. આ છે શૌર્ય ગીત પ્રકારનું પાઠ, જેમના લેખક છે સંત બાલ. આ પાઠના અગત્યના પ્રશ્નો જે તમારી પરીક્ષા માટે મહત્ત્વના બની જશે. પ્રશ્ન પહેલો એમ છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? કવિએ અંતર ઉજાડીને પંથ કાપવાની વાત કરી છે. પ્રશ્ન બીજો, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તો ખાંડાની ધારે ધીરજતાથી ચાલવાનું છે. ત્રીજો પ્રશ્ન, કવિ કોને અજવાળાનું કહે છે? તો કહે છે અંતરને. ચોથું, જીવનપંથ કેવો છે? જીવનપંથ દુર્ગમ છે. પાંચમું, કવિ શું ન ખોવાનું કહે છે? તો કવિ હિંમત ન ખોવાનું કહે છે. છઠ્ઠું, પગલે પગલે કાવ્યના કવિનું નામ જણાવો. કવિનું નામ છે સંત બાલ. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? તો કવિ પગલે પગલે પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. બીજો પ્રશ્ન, કવિએ વીરા સંબોધન કોના માટે કર્યું છે? તો કવિએ વીરા સંબોધન આપણા માટે કર્યું છે. ત્રીજો પ્રશ્ન, કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તો કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે તો જ જીવનમાં શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. પ્રશ્ન ચોથો, રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? તો રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી પણ આવે છે. પાંચમો પ્રશ્ન, કવિ સૌનું શું આપવા કહે છે? તો કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ આપવાનું કહે છે. પ્રશ્ન ત્રીજો, નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. એવો ભાવ છે કે તું તારી હિંમત ગુમાવીશ નહીં, સ્વાર્થ તરફ જોઈશ નહીં, તારા જીવન દ્વારા સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપતો રહે. તો એક પંક્તિ એમ છે કે હિંમત તારી ખો તો ન, સ્વાર્થ સામે જોતો ન, શિસ્ત, શાંતિને સેવાનો તું પાઠ સૌને આપ્યા છ. પ્રશ્ન ચોથો, કાવ્યની ખૂટતી પંક્તિઓ લખો. તો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, કાંટા આવે, કાંકરા આવે, ધોમ ધપતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. પ્રશ્ન પાંચમો, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું, સાવધ તો અસાવધ. બીજું, અજવાળું તો અંધારું. ત્રીજું, પ્રેમ તો ધૃણા. ચોથું, દુર્ગમ તો સુગમ. પાંચમું, સ્વાર્થ તો પરમાર્થ. પ્રશ્ન છઠ્ઠો, નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, સાવધ એટલે કે સાવચેત. વાક્ય એમ છે સદા સાવધ રહેનાર જીવનમાં સુખી થાય છે. બીજું, પંથ એટલે કે માર્ગ. વાક્ય એમ છે પ્રેમનો પંથ પાવકની જ્વાળા જેવો છે. ત્રીજું, સ્વાર્થ એટલે કે પોતાનું હિત. વાક્ય એમ છે કે મોટા ભાગના લોકો સ્વાર્થનો જ વિચાર કરનાર હોય છે. ચોથું, દુર્ગમ એટલે કે મુશ્કેલી. વાક્ય એમ છે કે જંગલમાંથી પસાર થતો માર્ગ ઘણો દુર્ગમ હતો. પાંચમું, શિસ્ત એટલે અનુશાસન. વાક્ય એમ છે અમારી શાળામાં આચાર્ય શિસ્તના આગ્રહી છે. પ્રશ્ન 7, નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, પગલું એટલે પગના તળિયાની છાપ. વાક્ય એમ છે કે વહુએ ઘરના કંકુ પગલાં કર્યા. પછી છે ડગલું એટલે કે બે પગલાં વચ્ચેનું અંતર. વાક્ય એમ છે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. બીજું છે અંતર એટલે કહેવાય મન. વાક્ય એમ છે ચોરી કર્યા પછી ચોરનું અંતર ડંખવા લાગ્યું. પછી છે અત્તર તો એ સુગંધીદાર પદાર્થ. એટલે કે વાક્ય એમ છે કે માણેક ચોકમાં અત્તરની ઘણી દુકાનો છે. પ્રશ્ન 8મો, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે પંથ કાપવો એટલે કે રસ્તે આગળ વધવું. વાક્ય એમ થશે ગાઢ જંગલ વચ્ચેથી પંથ કાપવો ઘણો મુશ્કેલ બને છે. બીજું, ખાંડાની ધારે ચાલવું એટલે ઘણા જ વિકટ માર્ગે ચાલવું.
વાક્યમ છે એવરેસ્ટ સર કરવાનું કામ ખાંડાની ધારે ચાલ્યા જેવું છે. ત્રીજું છે હિંમત ખોવી એટલે કે નિરાશ થવું. વાક્યમ છે ધંધામાં વારંવાર નિષ્ફળતા મળતા ધનપાલ શેઠ હિંમત ખોઈ બેઠા. પ્રશ્ન 9. નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો. પેલું છે ઝાડ, તો એ છે જાતિવાચક સંજ્ઞા. બીજું છે બગીચો, એ પણ છે જાતિવાચક સંજ્ઞા. ત્રીજું છે ભારત, એ કે વ્યક્તિવાચક સંજ્ઞા. ચોથું સમાજ, તો સમૂહવાચક સંજ્ઞા. પાંચમું ફરજ એટલે કે ભાવવાચક સંજ્ઞા. અને છઠ્ઠું છે રમત, તો જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન 10. નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પગલું, અંતર, કાંટો, શિસ્ત, શાંતિ ને પાઠ. સૌથી પહેલાં આવશે અંતર, પછી કાંટો, પગલું, પાઠ, શાંતિ ને શિસ્ત. પ્રવૃત્તિ એમ છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાં શોધો અને લખો. સબર, પંથ, સ્તંભ, આજીજી, નિર્ભય, જોર, ઉર, સ્મિત અને કંચન. બરાબર, એ શોધવાના તેમાંથી. તો પેલું છે સબર એટલે કે ભરપૂર, પંથ તો કે રસ્તો, સ્તંભ તો થાંભલો, બીજું આજીજી એટલે કે વિનંતી, પાંચમું નિર્ભય એટલે નીડર, છઠ્ઠું જોર એટલે બળ, સાતમું ઉર તો હૃદય, આઠમું સ્મિત તો હાસ્ય, નવમું કંચન એટલે સોનું. પ્રશ્ન બીજો. ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી હિનાને ગદ્ય ગમે છે જ્યારે આનંદને પદ્ય ગમે છે. આ વિષય પર બંનેનો સંવાદ લખો. તો સૌથી પહેલાં પેલો છે હિના. હિના આનંદના ઘરમાં પ્રવેશતા જ આનંદ કેમ છે? આનંદ કે આનંદ આનંદમાં છે. હિના તું તો કવિતામાં જ વાત કરે છે ને? આનંદ કે કવિતા જીભે હોય પછી શું જોઈએ? હિના કે મને તો કવિ અને કવિતા બેમાંથી એકય ન ગમે. આનંદ કે આમે તને ક્યાં કોઈ સારી બાબત ગમે છે? હિના કે મને તો વાર્તા, આત્મકથા, જીવનકથા, નિબંધ વગેરે ગમે છે. આનંદ કે ગદ્ય ને પદ્ય બંને ઉત્તમ ગણાય. ગુલાબ ઉત્તમ છે તો મોગરો પણ ઉત્તમ જ છે. હિના કે લે બાપુની આ આત્મકથાનું પ્રકરણ વાંચ. આનંદ કે ના, પહેલાં ગીત સાંભળ. હિના કે ભલે, પણ પછી બાપુની આત્મકથા પણ સાંભળવી પડશે. હિના આનંદનું ગીત પહેલાં સાંભળે છે, પછી આત્મકથાનું એક પ્રકરણ વાંચે છે. પ્રશ્ન ત્રીજો. પ, ક અને શકોના સથી શરૂ થતા શબ્દો કાવ્યમાંથી શોધો, તેના સમાનાર્થી શબ્દો આપો અને તેમને કાવ્યમાં કાવ્યનું જ્ઞાન કરો. શો ફેર પડ્યો કેમ કીધું? આ કાવ્ય પાઠ છે, એની સામે પ, ક અને સથી થતા શબ્દોને સમાનાર્થી મૂકીએ છે. પગલે પગલે તો કે ડગલે ડગલે સાવધ રહીને. પ્રેમળિયા પ્રગટાવે જા તો પ્રેમ ભાવ વ્યક્ત કરે જા. પંથ તારો કાપી જા તો કે રસ્તો તારો કાપી જા. કાંટા આવે કંકર આવે તો કંટક આવે કાંકરા આવે. પછી મતભેદ ધૂમ ધકતી રેતી આવે. સ્વાર્થ આ સામે જોતો ના. શિસ્ત શાંતિનું સેવાનું પાઠ સૌને આપે છે. તો મતલબ સામે જોતો નહીં, અનુસાર શાસન નિર્વાહ અને ચાકરીનો તું બોધ સૌને આપીએ જા. શો ફેર પડ્યો તો કે પ, ક અને સથી શરૂ થતા શબ્દોની જગ્યાએ એમના સમાનાર્થી શબ્દો મૂકી કાવ્યનું ગાન કરતા મૂળ કાવ્ય જેવો આનંદ પ્રાપ્ત થતો નથી. કારણ કે કવિ એવા શબ્દોની પસંદગી કરે જેથી લય, નાદ, પ્રાસ અને ઢાળ દ્વારા કાવ્યના ભાવને સરળતા અને સહજતાથી પામી શકાય. સમાનાર્થી શબ્દો મૂકતા કાવ્યનું ગાન કરવામાં મુશ્કેલી પડે છે. તો આ હતા આપણે ધોરણ 6નો ગુજરાતી સેમેસ્ટર પહેલાંનો પાઠ.